થરાદની સોમનાથ સોસાયટીમાં ગટરના ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોષ. થરાદ ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે સમસ્યાનું નિવેડો ન આવતા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હોય, અનેક રજૂઆતો કરી, પરંતુ નગરપાલિકા તંત્ર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તેમજ વરસાદી માહોલમાં ગટરનું પાણી વધુ ઉભરાતા ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ઘર આગળ જ ગંદા પાણીના સતત ડેમ ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી બાળકો પણ અસરગ્રસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે. તે મીડિયા સમક્ષ સ્થાનિક મહિલાઓએ વેદના ઠાલવી નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. ત્યારે ઘર આગળ ઉભરાતી ગટરનો નગરપાલિકા કાયમી ધોરણે નિકાલ લાવે છે કે પછી રહીશોની સમસ્યાનો તમાશો જોયા કરે છે, એ તો આવનારો સમય જ સાબિત કરી બતાવશે. અહેવાલ વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ. બધા આરે બોલો. સોમનાથમાં પાણી ભરાય છે, નગરપાલિકામાં જાણ કરી છે, કોઈ આવતું નથી. ગંદકી થાય છે, મચ્છર ખૂબ થાય છે, છોકરા બીજા બીમાર પડે છે, પણ નગરપાલિકામાં જાણ કરે કોઈ આવતું નથી. કેટલા સમયથી પ્રશ્ન છે? 4 વર્ષથી ઠેઠ રોડ પર બને ને તદુની અમારે તમારા તકલીફ છે. ઠેઠ રોડ બન્યો કે નહીં તદુનો હારો નગરપાલિકાને તમે જાણ કરો એટલે નગરપાલિકા 4-5 વર્ષના ઠેઠ અમે આખી લેડીઝ લાઈન આવી છે, પણ કોઈ આવતું નથી. નગરપાલિકા દ્વારા શું જવાબ આવે છે પાછો રિટર્ન? પાછો આવતો જ નથી કોઈ. ફોન કરો તો ઉપાડતા નહીં. ઠેઠ લાઈન આવ્યા તો જવાબ નથી મળતો. તો હવે તમારી શું મોગણી છે? હવે અમારી આ રસ્તો હાવ કરાવવાનો ભલે કોઈ બી કરે પણ આ રસ્તો હમો કરાવે. અમારે સોમનાથ સોસાયટીમાં પાણી ભરાય, કોઈ નગરપાલિકાવાળા જવાબ આપતા નથી. ફોન કરો, ફોન ઉપાડતા નથી. અમારો છોકરો બીમાર પડે, 4 વર્ષથી 5 વર્ષથી પાણી ભરાય, રોડ બળ્યો એ દાડાથી. અમારો કોઈ ફોન ઉપાડતું નહીં, એની વ્યવસ્થા કરાવો. જ્યારે વધુ વરસાદ હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે? ઘરમાં પાણી આવે અમારે. નગરપાલિકાને રજૂઆત કરો, નગરપાલિકા દ્વારા કોઈ જવાબ વળતો મળે છે? નહીં મળતો, ફોન ઉપાડતા હે નહીં કોઈ. તમારી શું મોગણી છે? અમારી માંગણી રોડ સરખો કરાવવાની માંગણી છે. રોડ કે ભલે ગટર બનાવે, બીજું કોઈ ચેમ્બર બનાવી આલો. ચેમ્બર બનાવી આલે તો ચેમ્બરમાં પાણી વાળે. નગરપાલિકામાં જેટલી વેળા જઈને આવ્યા છે પણ કોઈ અમારું સાંભળતું જ નહીં એમ.